નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર સરકારની નવી જાહેરાત 1 કરોડ ઘરોને મળશે મફત વીજળી। તો નાના વેપારીઓ માટે આવી ગઈ છે ખુશ ખબર। હવે માત્ર 20 રૂપિયામાં 67 ફાયદા। ગુજરાત સરકારનો મોટો નિર્ણય। સરપંચની ચૂંટણીને લઈને મોટા સમાચાર। ખેડૂતોને મળશે 20,000 રૂપિયામાં 5 લાખ રૂપિયા સુધીની લોન। રાશન કાર્ડ ધારકો માટે 3 મોટા સમાચાર। ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો। ખેડૂતોને મળશે 60,000 રૂપિયાની સહાય। જનધન ખાતાની અંદર થશે મોટો ફાયદો। આયુષ્માન કાર્ડને લઈને મોટા સમાચાર। બેંકને લઈને 5 મોટા સમાચાર। અમિત શાહની નવી જાહેરાત। 500 રૂપિયાની નોટને લઈને આરબીઆઈ દ્વારા નવી જાહેરાત। ખેડૂતોના ખાતામાં જમા થશે 2,000 રૂપિયાનો 19મો હપ્તો। પેટ્રોલ ડીઝલ સસ્તું થશે। સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। ખેડૂતોની લોન અને દેવા માફીના સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા મિત્રો કામના સમાચારની અંદર વાત કરી લે તો હવે 1 કરોડ ઘરોને મળશે મફત વીજળી। સરકારે નાણાકીય વર્ષ 2026 માટે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાનું બજેટ 80% વધારી અને મિત્રો 20,000 કરોડ રૂપિયા જાહેર કર્યું છે। આ બજેટના કારણે સરકાર દ્વારા છેલ્લા વર્ષે જે સોલાર રૂફટોપ યોજના જાહેર કરવામાં આવી હતી એ યોજનાને વેગ મળશે અને સરકારનું લક્ષ્યાંક છે કે હવે 2027 સુધીમાં દેશની અંદર 1 કરોડ જેટલા ઘરો છે એ આ યોજનાનો લાભ લે। અને આપને જણાવી દઈએ કે સરકાર દ્વારા આ યોજનાની અંદર 40%ની સબસિડી છે એ પણ આપવામાં આવે છે। તો કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને જેની અંદર પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનાનું બજેટ છે એ પણ વધારવામાં આવ્યું છે। 80% સુધી બજેટ છે એ વધારવામાં આવ્યું છે અને 20,000 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે, જેમના થકી દેશની અંદર 1 કરોડ જેટલા ઘરો છે એ આ યોજનાનો લાભ છે એ લઈ શકે છે અને આ યોજના હેઠળ મફત વીજળી છે એ પણ સરકાર પાસેથી મેળવી શકે છે। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ગુજરાતની જનતા માટે ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, ખાસ કરીને ગ્રામીણની અંદર રહેતા ગામડાના લોકો માટે મોટો નિર્ણય કે હવે માત્ર 20 રૂપિયામાં ગામડે તમે 67 કામો છે કરાવી શકો છો। હવે નાના મોટા સરકારી કામો કરાવવા માટે જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએ ધક્કા ખાવા નહીં પડે। મિત્રો, તમારા ગામમાંથી જ ગ્રામ પંચાયતમાંથી 67 પ્રકારના પ્રમાણપત્રો છે એ તમે મેળવી શકો છો, એટલે કે તમે કઢાવી શકો છો અને આ માટે સરકાર દ્વારા ફી પણ નક્કી કરવામાં આવી છે। એ માત્ર 20 રૂપિયા ફી છે નક્કી કરવામાં આવી છે આ પ્રમાણપત્રો છે મિત્રો મેળવવા માટે। ખાસ કે મિત્રો જેમની અંદર 16 રૂપિયામાં કોમ્પ્યુટર ઓપરેટરને ફાળવવામાં આવશે અને બાકીના જે 4 રૂપિયા છે એ મિત્રો ગ્રામ્ય પંચાયતની આવક સ્વરૂપે ફાળવવામાં આવશે। મિત્રો, ખાસ કરીને આપણે જણાવી દઈએ કે 13 પ્રકારના સામાજિક અને ન્યાય અધિકારીની વેબસાઇટ ઉપર જે કામો થાય છે એ કામો કરાવવામાં આવશે। મહેસૂલ વિભાગની અંદર 54 પ્રકારના કામો કરાવવામાં આવશે અને આ કામો હવે તમે તમારા ગામડાની અંદર જ ગ્રામ્ય પંચાયતની અંદર જ કરાવી શકો છો। ત્યાર પછી મિત્રો રાશન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે તમારી પાસે રાશન કાર્ડ છે તો વર્ષ 2025માં 8 લાભો છે એ તમને મળવા પાત્ર રહેશે, જેમની અંદર મિત્રો પ્રથમ છે કે મફત રાશન યોજના કે જે યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા 5 કિલો મફત અનાજ આપવામાં આવે છે, જેનો લાભ તમે વર્ષ 2025 આખા વર્ષ દરમિયાન છે એ લઈ શકો છો। ત્યાર પછી આગળ જોઈએ તો પાક વીમાની અંદર તમે લાભ મેળવી શકો છો। કુદરતી આફતોથી તમારા પાકને નુકસાન થાય છે અને તમારી પાસે રાશન કાર્ડ છે તો પાક વીમાનો લાભ પણ તમને મળવા પાત્ર રહેશે, એ પણ વર્ષ 2025 અંતર્ગત। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્જવલા યોજના ચલાવવામાં આવે છે, જે અંતર્ગત 2 મફત ગેસ સિલિન્ડર આપવામાં આવે છે। સાથે સાથે 300 રૂપિયાની સબસિડી પણ હવે તમારા ખાતાની અંદર જમા કરવામાં આવશે। એનો લાભ પણ હવે તમે વર્ષ 2025માં લઈ શકો છો। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કે જેમની અંદર કારીગરોને 15 થી લઈને 30,000 રૂપિયાની કીટ આપવામાં આવશે। 15 થી 30,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, જેનો લાભ પણ હવે તમે લઈ શકો છો। એ માટે પણ તમારી પાસે રાશન કાર્ડ હોવું અત્યારે ફરજિયાત રહેશે। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના કે જેમની અંદર 2,30,000 રૂપિયાની સહાય છે આપવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા। એનો લાભ પણ તમે લઈ શકો છો જો તમારી પાસે રાશન કાર્ડ હશે તો। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો શ્રમિક કાર્ડ કઢાવવા માટે પણ રાશન કાર્ડની જરૂર પડે છે। અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા મજૂર લોકો છે
એ શ્રમિક કાર્ડ કઢાવી શકે છે. શ્રમિક કાર્ડની અંદર મિત્રો સહાય આપવામાં આવે છે, વીમો પણ આપવામાં આવે છે અને અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા જે મજૂરો છે એમની માટે અન્ન ક્ષેત્ર પણ ચાલે છે. તો એમાં પણ 5 રૂપિયામાં ભરપૂર ભોજન છે એ પણ હવે તમે લઈ શકો છો. પરંતુ એ માટે તમારી પાસે શ્રમિક કાર્ડ હોવું જરૂરી છે. શ્રમિક કાર્ડ કઢાવવા માટે રાશન કાર્ડ હોવું જરૂરી બનશે. તમારી પાસે રાશન કાર્ડ હશે તો તમે એનો લાભ છે એ લઈ શકો છો. ત્યાર પછી મિત્રો મફત સિલાઈ મશીન યોજના વર્ષ 2025 અંતર્ગત તમે જો લાભ લેવા માગો છો તો એમાં પણ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની 2 યોજનાઓ છે આવતી હોય છે. એમાં પણ 15,000 રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર રહે છે. તો તમારી પાસે પણ રાશન કાર્ડ હશે તો જે તમે મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત મહિલાઓ છે એ આ રકમ છે એટલે કે 15,000 રૂપિયા છે એ મેળવી શકે છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 6,000 રૂપિયાની વાર્ષિક સહાય મળે છે. એમાં પણ રાશન કાર્ડની જરૂર પડે છે. એનો લાભ પણ તમે લઈ શકો છો. મિત્રો હાલમાં એવા સમાચાર મળી રહ્યા હતા કે બજેટ અંતર્ગત ખેડૂતોને આ જે 6,000 રૂપિયા મળતા હોય છે એ રકમ વધી શકે. પરંતુ મિત્રો જ્યારે 1 ફેબ્રુઆરી 2025ના રોજ જ્યારે કેન્દ્રીય બજેટ રજૂ થયું એ અંતર્ગત મિત્રો હજુ સુધી એવી કોઈ જાહેરાત કરવામાં નથી આવી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને જે વાર્ષિક 6,000 રૂપિયા મળે છે એ રકમ વધી શકે. એટલે કે મિત્રો હાલ એવા સમાચાર મળી રહ્યા છે કે ખેડૂતોના ખાતામાં હવે 2,000 રૂપિયાનો હપ્તો છે, 19મો હપ્તો છે એ મિત્રો 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં છે ટ્રાન્સફર કરી દેવામાં આવશે. તો ખેડૂતોની હવે આતુરતાની રાહ હતી એ હવે પૂર્ણ થઈ છે. 24 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા છે એ જમા થઈ જશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો કેન્દ્ર સરકારની એક એવી યોજના કે જે યોજના હેઠળ 25,000 રૂપિયાની ભેટ છે એ મળશે અને આ યોજનાની અંદર માહિતી ગુજરાતના ઘણા લોકોને નથી. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે માર્ગની અંદર અવનવાર અકસ્માત થતા હોય છે અને એ અકસ્માતની અંદર ઘણા બધા વ્યક્તિઓ છે એ ઘાયલ થતા હોય છે અને એ ઘાયલ વ્યક્તિઓને જે વ્યક્તિઓ હોસ્પિટલ લઈ જશે તો એવા લોકોને એટલે કે એ વ્યક્તિને સરકાર દ્વારા ઇનામ આપવામાં આવશે. અને મિત્રો અત્યાર સુધીમાં આ ઇનામની રકમ છે એ પણ 5,000 રૂપિયા હતી, પરંતુ હવે આ ઇનામની રકમ છે એ વધારવામાં આવી છે, 25,000 રૂપિયા કરવામાં આવી છે. તો મિત્રો હવે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના જે મંત્રી છે નીતિન ગડકરી એમને આ માહિતી આપી અને એમણે કહ્યું કે હવે માર્ગ અકસ્માતની અંદર જે વ્યક્તિ ઘાયલ થાય છે અને એ ઘાયલ વ્યક્તિને જે વ્યક્તિ હોસ્પિટલ પહોંચાડે છે તો એ વ્યક્તિને હવે પુરસ્કાર સ્વરૂપે ખાસ કે મિત્રો 5,000 રૂપિયાની જગ્યાએ હવે મિત્રો હવે 25,000 રૂપિયાની રકમ છે આપવામાં આવશે. તો મિત્રો માર્ગ અકસ્માતની અંદર જે વ્યક્તિ ઘાયલ થાય છે એ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવા માટે સરકાર તરફથી પુરસ્કાર સ્વરૂપે મિત્રો 25,000 રૂપિયાની હવે ભેટ છે આપવામાં આવશે. ગુજરાતના લોકો પણ આનો લાભ છે એ લઈ શકે છે. મિત્રો ત્યાર પછી ગુજરાતના વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર કે વારંવાર રસ્તા ઉપર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર અત્યારે એક્શન મોડમાં આવી ગઈ અને સરકારે મિત્રો કહ્યું કે હવે ગાડીઓની અંદર થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તાઓ પર ચાલતી તમામ ગાડીઓની અંદર ફરજિયાતપણે મિત્રો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે. થર્ડ પાર્ટી વીમો ન હોય એ અત્યારે એક હવે દંડનીય અપરાધ છે અને એ હવે ખાસ કરીને મિત્રો આ નિયમોના જે ઉલ્લંઘન કરે છે, જે વ્યક્તિ ઉલ્લંઘન કરે છે એમને દંડ પણ ફટકારવામાં આવશે. કેટલો દંડ ફટકારવામાં આવશે એ જણાવી દઈએ તો હાલ મિત્રો નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા ઉપર 3 મહિનાની જેલ અને 2,000 રૂપિયાનો દંડ છે એ ફટકારવામાં આવશે. બીજી વખત મિત્રો ભૂલ થવા ઉપર ખાસ કરીને 3 મહિનાની જેલ અને 4,000 રૂપિયાનો દંડ છે એ પણ હવે તમને થઈ શકે છે જો તમારા વાહનનો થર્ડ પાર્ટી વીમો ન હોય. તો કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી દીધી. એમણે કહ્યું છે કે વર્ષ 2025ની અંદર થર્ડ પાર્ટી વીમો છે એ હવે તમારા વાહનનો હોવો જોઈએ. પછી તમારી પાસે ભલે 2 વ્હીલ હોય, 4 વ્હીલ હોય, ટ્રેક્ટર હોય, રિક્ષા હોય, ટ્રક હોય કે કોઈ પણ વાહન હોય, પણ એનો થર્ડ પાર્ટી વીમો છે એ તમારી પાસે હોવો જરૂરી છે. નહીંતર તો કે તમને દંડ છે એ થઈ શકે છે. તો વાહન ચાલકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે સારા સમાચાર કે પછી આ કયા સમાચાર આવી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો ફેબ્રુઆરી મહિનાની અંદર 19મો હપ્તો છે ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે. પરંતુ એવા
અહેવાલો મળી રહ્યા છે કે આપણે જણાવી દઈએ કે 19મો હપ્તો કોને કોને નહીં મળે. તો મિત્રો જે ખેડૂત પરિવારની અંદર કોઈ એક સભ્ય છે એ મિત્રો પહેલેથી જ આ યોજનાની અંદર લાભ લઈ રહ્યો છે એમને 19મો હપ્તો છે એ નહીં મળે. અરજદારની ઉંમર છે મિત્રો 1 ફેબ્રુઆરી 2019ના રોજ 18 વર્ષ પૂર્ણ થતી નથી. તો એવા જે લોકો છે એવા વ્યક્તિને પણ હવે 19મો હપ્તો છે નહીં મળે. જે લોકો પાસે ખેતીની પોતાની જમીન નથી એને પણ હવે હપ્તો નહીં મળે. અરજદાર પાસે સંસ્થાકીય જમીન છે એટલે કે સંસ્થાકીય જમીનના જે માલિક છે એમને પણ હપ્તો હવે નહીં મળે. અરજદાર અને પરિવારના અન્ય સભ્યો ખાસ કરીને મિત્રો NRI ની અંદર છે તો એમને પણ હપ્તો નહીં મળે. જે પરિવારના સભ્યો છે છેલ્લા વર્ષની અંદર આવકવેરો ભરેલો છે એમને પણ હવે હપ્તો મળશે નહીં. પરિવારની અંદર કોઈ બંધારણીય પદ ધરાવે છે અથવા તો બંધારણીય પદ ઉપર છે તો એમને પણ હવે હપ્તો મળવા પાત્ર રહેશે નહીં. પરિવારનો કોઈ સભ્ય ભૂતપૂર્વ કે વર્તમાન સમયમાં કેન્દ્ર અથવા તો રાજ્યના મંત્રી છે અથવા તો મંત્રી રહી ચૂક્યા છે તો એવા લોકોને પણ હવે હપ્તો મળવા પાત્ર રહેશે નહીં. સાથે સાથે મિત્રો પરિવારની અંદર કોઈ પણ સભ્ય ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, વકીલ હોય, ચાર્ટર અકાઉન્ટ હોય, આર્કિટેક્ટ એન્જિનિયર હોય, એન્જિનિયરિંગની અંદર હોય, બીજા કોઈ એવી જગ્યાએ પ્રેક્ટિસ કરતા હોય કે જેની અંદર સરકારી નોકરી એમને મળવાની છે અથવા તો પ્રાઇવેટની અંદર તેઓ મોટા ભાગે એવા લોકો હોય છે કે જેમની આવક ખૂબ જ વધુ છે એમને પણ હવે હપ્તો મળવા પાત્ર રહેશે નહીં. જેમનું માસિક પેન્શન મિત્રો 10,000 રૂપિયાથી વધુ હોય એવા લોકોને પણ હવે 2,000 રૂપિયાનો હપ્તો મળવા પાત્ર રહેશે નહીં. મિત્રો આપને જણાવી દઈએ કે અરજદારના નામે જમીન નોંધણી હોય, જમીન નોંધણીના માલિકને 3 હપ્તા મળવા પાત્ર રહેશે. બેંક ખાતું પણ આધાર કાર્ડ સાથે લિંક થયેલું હોવું જોઈએ અને એ બેંક ખાતા છે એ પણ બેંક ખાતું છે એ પણ મિત્રો DBTની સમક્ષ હોવું જરૂરી છે. એવા લોકોને જ હપ્તો છે એ મળવા પાત્ર રહેશે. તો મિત્રો અત્યાર સુધી જે લોકોને હપ્તા મળતા હતા અને આ ધારાધોરણોની અંદર એટલે કે આ નિયમોની અંદર નથી આવતા એવા લોકોને પણ હપ્તો છે એ બંધ કરી દેવામાં આવશે. અગાઉથી એમને હપ્તા આપવામાં આવશે નહીં, આગળથી હપ્તા આપવામાં આવશે નહીં. અને સંભવિત આપણે જણાવી દઈએ કે ફેબ્રુઆરી મહિનાની અંદર 19મો હપ્તો છે એ પણ 24 ફેબ્રુઆરીના રોજ ટ્રાન્સફર કરવામાં આવશે. તો ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી ઉપર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે કરવાની રહેશે. ત્યાર પછી જે એમને હપ્તો છે એ આપવામાં આવશે. હજુ સુધી તમે 2,000 રૂપિયાની જેમ PM કિસાન યોજનાની અંદર જેની અંદર તમે KYC નથી કરાવ્યું તો KYC પણ કરાવી લેજો જેથી કરીને તમને હપ્તો છે મળવા પાત્રમાં કોઈ મુશ્કેલીનો સામનો તમને ન થાય. તો વહેલી તકે મિત્રો KYC વેરિફિકેશન અને જે મિત્રો ખાસ કરીને જે ફાર્મર રજિસ્ટ્રીની પ્રક્રિયા છે ખેડૂત કાર્ડ છે એ પણ મેળવી લેજો. ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવને લઈને મિત્રો સૌથી મોટા સમાચાર આપ સૌ જાણો છો કે પેટ્રોલ ડીઝલ GSTના દાયરામાં આવી જાય તો પેટ્રોલ ડીઝલ છે મિત્રો સસ્તું થાય. ત્યારે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા એવું એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું, એવી મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી કે કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલને GSTના દાયરામાં લાવવા માટે તૈયાર છે. પરંતુ GSTના દાયરાની અંદર પેટ્રોલ ડીઝલને લાવવા માટે તમામ રાજ્યની અનુમતિ હોવી જરૂરી છે. જે મિત્રો GSTની કાઉન્સિલિંગની બેઠક હોય એની અંદર રાજ્ય સરકાર પાસેથી અનુમતિ માગવામાં આવતી હોય. જો કે રાજ્યના અનુમતિ આપવામાં આવે તો પેટ્રોલ ડીઝલને GSTના દાયરાની અંદર આવી જાય. તો પેટ્રોલ ડીઝલ GSTના દાયરામાં આવે તો પેટ્રોલ ડીઝલ છે મિત્રો સસ્તું થાય. પરંતુ હાલમાં રાજ્યસભાના એક સવાલના જવાબમાં પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને પેટ્રોલ ડીઝલને મિત્રો હાલમાં GSTના દાયરાની અંદર સામેલ કરવાની કોઈ તૈયારી નથી. એટલે કે આવનારા દિવસોની અંદર પેટ્રોલ ડીઝલ છે મિત્રો GSTના દાયરાની અંદર સામેલ નથી. તો મિત્રો પેટ્રોલ ડીઝલ સસ્તું થાય એવા કોઈ અહેવાલો છે અત્યારે મળી રહ્યા નથી. પેટ્રોલ ડીઝલને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થઈ ગયું છે. પેટ્રોલ ડીઝલના ભાવની અંદર હજુ સુધી કોઈ ઘટાડો કરવામાં નથી આવ્યો અને આવનારા દિવસોની અંદર પણ પેટ્રોલ ડીઝલના ભાવની અંદર ઘટાડો થાય એવા કોઈ પણ અહેવાલો મળતા નથી. પેટ્રોલ ડીઝલના ભાવ છે મિત્રો ભારતની અંદર સ્થિર યથાવત રહેશે. ત્યાર પછી મિત્રો બેંકને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે વર્ષ 2025માં
ખાસ મિત્રો આ 5 બેંકો છે જેમાં વ્યાજ દરની અંદર વધારો કરવામાં આવ્યો, જેમાં ફિક્સ ડિપોઝિટની અંદર ગ્રાહકોને મોટી ભેટ છે આપવામાં આવી। મિત્રો તમે પણ તમારા પૈસા ફિક્સ ડિપોઝિટની અંદર મૂકવા માંગો છો અને વધુ વ્યાજ મેળવવા માંગો છો તો આ સમાચાર તમારી માટે કામના રહેશે। મિત્રો પહેલાં પંજાબ નેશનલ બેંક છે એમને એફડીની અંદર હાલ વધારો કર્યો, એમને 400 દિવસની એફડી છે એની અંદર વધારો સૌથી વધુ વ્યાજ છે એ 7.25% ગ્રાહકોને આપવામાં આવે તેવી જાહેરાત કરી। જ્યારે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 456 દિવસ સુધી એક એફડી ચલાવવામાં આવશે અને એમની અંદર 7.30% સૌથી વધુ વ્યાજદર છે ગ્રાહકોને આપવામાં આવશે। ત્યાર પછી કર્ણાટક બેંક આવે છે, એમની વાત કરીએ તો મિત્રો 375 રૂપિયા એફડી એના દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, એની અંદર પણ સૌથી વધુ વ્યાજ છે એ પણ 7.5% છે વ્યાજદર છે એ આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો શિવાલિક સ્મોલ ફાઇનાન્સ બેંક છે એમની અંદર પણ સામાન્ય નાગરિકો છે એમને પણ 8.80% સૌથી વધુ મિત્રો વરિષ્ઠ નાગરિકોને એમનો 9.30% સુધીનું જે વ્યાજદર છે એ પણ મળવાપાત્ર રહેશે। તો મિત્રો શિવાલિક સ્મોલ ફાઇનાન્સ બેંકની અંદર તમે એફડીમાં પૈસા મૂકો છો તો સૌથી વધુ વ્યાજદર છે એ પણ હવે તમે મેળવી શકો છો। ત્યાર પછી મિત્રો એક્સિસ બેંકની અંદર વાત કરીએ તો એમાં પણ એફડી ઉપર 7.25% સુધીનું વ્યાજ છે એ પણ હવે તમને મળવાપાત્ર રહેશે। મિત્રો વર્ષ 2025ની અંદર જાન્યુઆરી મહિનાની અંદર મિત્રો અને ફેબ્રુઆરી મહિનાની અંદર વ્યાજદરની અંદર વધારો છે એ કરવામાં આવ્યો છે। નવા સુધારેલા જે વ્યાજદરો છે એ પણ હવે તમે અહીંયા ખાસ કરીને જાણી શકો છો। ત્યાર પછી મિત્રો કામના સમાચારની અંદર આગળ વાત કરીએ તો અમિત શાહ દ્વારા કરવામાં આવી છે સૌથી મોટી જાહેરાત, સહારા રોકાણકારો માટે આવ્યા છે મોટા સમાચાર। મિત્રો અમિત શાહે લોકસભાની અંદર જણાવ્યું હતું કે 28 ફેબ્રુઆરી 2025 સુધીમાં જે સહારા ગ્રુપની અંદર સહકારી મંડળીઓ જે થાપણદારો છે થાપણદારોને કુલ ખાસ મિત્રો 20,25 કરોડ રૂપિયા છે એ પરત આપવામાં આવ્યા છે। CRCS એટલે કે મિત્રો જે સહારા રિફંડ પોર્ટલ અનુસાર 5 લાખ રૂપિયા સુધીની રકમ છે પણ સહારા ઇન્ડિયનની અંદર ફસાયેલી જે વ્યક્તિની એ રકમ માટેની ખાસ મિત્રો અરજી છે એ કરી શકાય, એટલે કે 5 લાખ રૂપિયા સુધી વધુ રકમ છે એ પણ અરજી કરવાની પ્રક્રિયા છે શરૂ કરવામાં આવી છે અને એની તારીખ છે એ પણ મિત્રો હાલ જાહેર કરવામાં આવી છે। હાલમાં મિત્રો આધાર કાર્ડ સાથે બેંક લિંક ખાતાની અંદર હાલ 50,000 રૂપિયા સુધીનું રકમ છે તમે ટ્રાન્સફર કરી શકો છો હપ્તા મુજબ। મિત્રો આપ સૌ જાણો છો કે અમિત શાહ દ્વારા પણ મહત્વપૂર્ણ જાહેરાત છે કરવામાં આવી છે। સહારાની અંદર જે વ્યક્તિના પૈસા હળવાઈ ગયેલા છે એ રોકાઈ ગયેલા છે એ વ્યક્તિને પૈસા છે રિટર્ન કરી આપવામાં આવશે। ખાસ કરીને મિત્રો 5 લાખ રૂપિયા સુધીની રકમ છે એ હશે તો એ લોકોને પણ હવે અરજી છે કરી શકશે। એની ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી અમિત શાહ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત છે એ પણ હાલ કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો મહિલાઓ માટે છેલ્લી તક, મહિલાઓ માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે। સરકાર દ્વારા મહિલા વિકાસ માટે અનેક યોજના ચાલતી હોય છે, ત્યારે સરકારે બજેટ રજૂ કર્યું પરંતુ મહિલા સન્માન બચત યોજનામાં રોકાણ કરવા માટે હવે માર્ચ 2025 સુધીની અંતિમ તક આપી છે। આ યોજનામાં મહિલાઓને બચત કરી અને તેની માસિક ચક્રવૃદ્ધિ વ્યાજ મળી રહે તે માટે 2 વર્ષની અંદર આ યોજનાનો ખાસ મિત્રો લાભ છે મહિલાઓ લઈ શકે છે। અને મિત્રો હાલ આ અંતર્ગત મહિલાઓને બેંક દ્વારા 7.5% વ્યાજ છે મળશે। ઓછામાં ઓછા 1,000 રૂપિયા અને વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીનું તમે રોકાણ છે એ કરી શકો છો। તો મહિલાઓ માટે આ મહિલા સન્માન બચત પત્ર યોજના છે એ ખૂબ જ અત્યારે પ્રચલિત જોવા મળી રહી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લે તો હવે ખેડૂતોને મળશે 20,000 રૂપિયા વીઘા દીઠ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની નવી યોજના છે મિત્રો ગુજરાત સરકારે જાહેર કરી। શાકભાજીના પાકોમાં મિત્રો પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના છે અત્યારે અમલમાં મૂકવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા જે શાકભાજીની ખેતી કરતા ખેડૂત મિત્રો છે એ આ સહાય યોજના અંતર્ગત લાભ લઈ શકે છે। પ્રાકૃતિક પદ્ધતિની શાકભાજીની ખેતી કરતા ખેડૂત મિત્રોને બિયારણ છે શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર છે મિત્રો સહાય આપવામાં આવશે। તો ખેડૂતો માટે પણ આ સૌથી મોટા સમાચાર છે એ મિત્રો હાલ અત્યારે સામે આવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લોન માફી અંગે સૌથી મોટો નિર્ણય। મિત્રો હાલમાં મંદી ચાલી રહી છે, મંદી વચ્ચે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત છે। સાથે સાથે મિત્રો ગુજરાત રાજ્યમાં પણ આ ટોપિક છે, આ વિષય છે તે ચર્ચિત વિષય જોવા મળી રહ્યો છે। તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે। તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફીની જાહેરાત કરી છે અને રેવંત રેડ્ડીએ આ લોન માફી યોજનાની જાહેરાત કરી છે અને મિત્રો એમણે કહ્યું છે
કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે જે લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન છે સંપૂર્ણ માફ કરવામાં આવી છે. આ પહેલાં પણ મિત્રો ઝારખંડ સરકારે છે ખેડૂતોની લોન છે 2 લાખ રૂપિયા સુધીની માફ કરી છે. તો મિત્રો હાલ ગુજરાતમાં પણ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. ગુજરાતમાં ખેડૂતોને પૂરતા ભાવ પાકના નથી મળતા અને ખેડૂતો દેવામાં ડૂબેલા છે. તો મિત્રો તમારું આના વિશે શું કહેવું છે? ગુજરાતના ખેડૂતો છે એમની પણ હવે લોન છે, ખેડૂતોએ લીધેલા જે પૈસા છે, લોનનું વ્યાજ છે એ પણ હવે માફ થવું જોઈએ કે ના થવું જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ગાય દીઠ મળશે 10,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા હાલ કિસાનોની આવક વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે. ગુજરાત સરકાર કોરોનાના મહામારીના સમય અંતર્ગત અને વિશ્વમાં જ્યારે ખાસ કરીને મિત્રો આ કહેર આવ્યું હતું અને દેશમાં લોકડાઉન લાગ્યું હતું ત્યારે મિત્રો આવા સંજોગોમાં ગરીબ વર્ગ અને ખેડૂતો માટે અનેક યોજનાઓ છે શરૂ કરવામાં આવી હતી. ગુજરાત સરકાર પણ પોતાના પ્રજનોની સહાય માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકતી હોય છે. રાજ્ય સરકાર દ્વારા દેશી ગાય આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને દર મહિને ખાસ કરીને મિત્રો 900 રૂપિયા એટલે કે વાર્ષિક 10,800 રૂપિયા સહાય આપવાનું નક્કી કર્યું છે. આ સહાય મેળવવા માટે ખેડૂતોએ ખેડૂત પોર્ટલ ઉપર જઈને નોંધણી છે કરવાની રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ સૌથી મોટા સમાચાર, ખેડૂતોને મળશે 3,000 રૂપિયાની સહાય. સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી, જેના હેઠળ દર મહિને 3,000 રૂપિયા પેન્શન લાભ આપવામાં આવે છે, જેમાં જોડાઈને તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના PM શ્રમયોગી માનધન યોજના કહેવામાં આવે છે. આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને ખાસ કરીને મિત્રો આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. એટલું જ નહીં, સરકાર દ્વારા આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા છે ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના દ્વારા અરજદારને 60 વર્ષની ઉંમર પછી દર મહિને મિત્રો 3,000 રૂપિયાનું પેન્શન છે એ મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે તમારે હાલ દર મહિને થોડીક રકમનું છે પણ મિત્રો રોકાણ કરવાનું રહેશે. તો મિત્રો ખેડૂતો માટે પણ આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કરીને મિત્રો આ વચ્ચે જો વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન ખેડૂતોને પેન્શન યોજના અંતર્ગત આ યોજના ચાલી રહી છે અને આ યોજના અંતર્ગત આખા વર્ષ દરમિયાન 36,000 રૂપિયાની સહાય છે ખેડૂતોને મળે છે. જેથી જે પણ ખેડૂતો આ યોજનામાં લાભ લેવા માગે છે તે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી છે નોંધાવી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મોબાઈલ ફોન રાખનારા લોકો માટે આવી ગયા છે ખુશખબર. મોબાઈલમાં 2 સિમ કાર્ડ ઉપયોગ કરનારા લોકો માટે ખુશીના સમાચાર. ટ્રાયના નવા નિયમો અનુસાર જો તમારા નંબર 90 દિવસ સુધી હવે સક્રિય રાખી શકો છો અને 20 રૂપિયાનું તમારું પ્રીપેડ બેલેન્સ છે એ કરાવવું પડશે, એટલે કે રિચાર્જ કરાવવું પડશે. કંપની તમારા 20 રૂપિયા કાપી લેશે અને વેલિડિટી 30 દિવસ સુધી વધારી દેશે, એટલે કે તમારા નંબર ઉપર 120 દિવસ સુધી તમારો નંબર છે મોબાઈલ નંબર એ સક્રિય રહેશે. 120 દિવસ પછી 15 દિવસનો ગ્રેપ્સ પીરિયડ મળશે, એટલે કે હવે માત્ર 20 રૂપિયામાં 4 મહિના માટે તમે સિમ કાર્ડ છે શરૂ રાખી શકો છો, એક્ટિવ છે રાખી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લે તો હવે જે ખેડૂત મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, સમગ્ર ગુજરાત આતુરતાથી રાહ જોઈ રહી હતી, એનો અંત આવ્યો. ફેબ્રુઆરી મહિનામાં મિત્રો જે રજૂ થયું કેન્દ્રીય બજેટ, દરેક લોકો બજેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને બેઠા હતા. ત્યારે ગુજરાતમાં વિધાનસભાનું બજેટ છે પણ મિત્રો 19 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 20 ફેબ્રુઆરીએ રોજ રજૂ થશે. 19 ફેબ્રુઆરી બપોરે 12 કલાકે સત્રની શરૂઆત થશે. 20 ફેબ્રુઆરી નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે. આ વખતે બજેટ સરકાર જનતાઓને લઈને કઈ રાહત આપશે તેમના ઉપર સૌની નજર જોવા મળી રહી છે. એટલે કે મિત્રો 19 અને 20 ફેબ્રુઆરીના રોજ જે ગુજરાત સરકારનું કેન્દ્રીય બજેટ રજૂ થશે એ હવે તમામ લોકો છે એ તેના ઉપર ધ્યાન રાખીને બેઠા છે. ત્યાર પછી મિત્રો સરપંચની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આપ સૌ મિત્રો જાણો છો કે ગુજરાતના 7,000 કરતાં પણ વધારે એવા ગામડાઓ છે કે જેમની અંદર હજુ સરપંચની ચૂંટણી થઈ નથી. મળતી માહિતી અનુસાર મિત્રો આગામી માર્ચ મહિનામાં અંતમાં અથવા તો એપ્રિલ મહિનાની શરૂઆતમાં 7,000 કરતાં વધારે ગ્રામ્ય પંચાયતો છે એમની અંદર સરપંચની ચૂંટણી છે એ મિત્રો યોજાઈ શકે છે. સરપંચની ચૂંટણીને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર કે 7,000 જેટલી ગ્રામ્ય પંચાયતોની અંદર એક સાથે ચૂંટણી છે મિત્રો આવતા મહિને એટલે કે હવે માર્ચ મહિનાની અંદર યોજાઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે મિત્રો જે નાના વેપારીઓ છે એમના માટે ખુશ ખબર. સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો સરકાર દ્વારા ઈ-નમ પોર્ટલ વર્ષ 2016માં લોન્ચ કરવામાં આવ્યું, એટલે કે ઈ-નમ છે મિત્રો એમની શરૂઆત 2016ના
ઈસવીસન 2016 અંતર્ગત શરૂ થયું. આ પોર્ટલ થકી નાના વેપારીઓ સાથે જોડાઈને મોટો બિઝનેસ બનાવી શકે. ઈ-નમ પોર્ટલ એ પ્લેટફોર્મ છે જેના ઉપરથી સરકાર તમામ ખરીદી કરે છે. અત્યારે 70%થી વધુ MSME અને નાના વેપારીઓને તેમના ઉદ્યોગોનો ઈ પોર્ટલ દ્વારા વેચે છે. અત્યાર સુધીમાં 100થી વધુ રજિસ્ટ્રેશન ફીમાં કરી લેવામાં આવ્યા છે. તમે પણ મુલાકાત લઈને ફીમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે એમાંથી પસાર થઈ શકો છો. એટલે કે મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે પછાત વર્ગના લોકો છે, ગરીબ વર્ગના લોકો છે, એમના માટે મિત્રો જે અત્યારે જે ઈ-નમ પોર્ટલ છે લોન્ચ કરવામાં આવ્યું છે. ઈ-નમ પોર્ટલ છે મિત્રો હાલ શરૂ કરી દેવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સ રદને લઈને સૌથી મોટા સમાચાર. 4 વર્ષ સુધી મિત્રો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે રદ થશે. એને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મોટર વાહન નિયમ હેઠળ મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કેટલાક નિયમો છે નક્કી કરવામાં આવ્યા છે. ભારતમાં અપનાવવામાં પણ આવતા ડ્રાઇવિંગ લાઇસન્સની અવધિ છે મિત્રો 20 અથવા તો 40 વર્ષ સુધીની હોય છે. પછી મિત્રો એક નિશ્ચિત સમયગાળા માટે આ રિન્યૂ કરવું પડતું હોય છે. આપણે જણાવી દઈએ કે ડ્રાઇવિંગ લાઇસન્સને તેની સમય અવધિ પછી 1 મહિના પછી માન્ય રહેશે. પરંતુ જો તમે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ એક વર્ષ સુધી રિન્યૂ નથી કરાવતા તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે મિત્રો રદ થઈ શકે છે. આવી સ્થિતિમાં જો મિત્રો તમે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ 4 વર્ષ સુધી રિન્યૂ કરાવતા નથી તો તમે ફરીથી નવેસરથી ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ મેળવી શકો છો. તો મિત્રો એવી તમારી પ્રોસેસ છે, જટિલ પ્રોસેસ છે, એમાંથી પસાર થવું પડશે. તો ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમો છે એ પણ મિત્રો વર્ષ 2025થી નવા જ લાગુ થયા છે. તો મિત્રો વાહન ચાલકો માટે પણ આ ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમો છે પાલન કરવા પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લે તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો 500 રૂપિયાની નોટને લઈને આરબીઆઈની જાહેરાત. નાણાં વિભાગના રિપોર્ટ મુજબ અત્યારે માર્કેટમાં ખૂબ જ મોટા પ્રમાણમાં 500 રૂપિયાની નકલી નોટો અત્યારે ફરી રહી છે. તેવા અત્યારે હાલ મિત્રો જેવા કેસો પણ સામે આવી રહ્યા છે. નકલી નોટો અને અસલી નોટોની સાચી ઓળખ માટે આરબીઆઈએ 500 રૂપિયાની અસલી નોટની ગાઈડલાઈન જાહેર કરી છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર 500 રૂપિયાની નોટની સાઇઝ 66x150 મીમી અને કિંમત દેવનદારી લિપિમાં છે. નોટને વાળવાથી લીલા રંગની અને પટ્ટી બ્લુ કલરની દેખાશે. નોટની જમણી બાજુ લીલાથી બ્લુ રંગના બદલાતા કલર પણ તમે હાલ 500 રૂપિયાની નોટના ચિહ્નમાં જોઈ શકો છો. એટલે કે મિત્રો અત્યારે નવી જે અત્યારે નોટોને લઈને જે ખોટી નોટો છે ત્યારે હાલ માર્કેટમાં ફરી રહી છે એમને અત્યારે રોકવા માટે આરબીઆઈએ સૌથી મોટું નિવેદન છે આપી દીધું છે. ત્યાર પછી મિત્રો છેલ્લા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જેમની અંદર મિત્રો સૌથી પહેલાં એરડાને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર કે આ અઠવાડિયાના અંત સુધીમાં મિત્રો એરડાના ભાવની અંદર હજુ પણ ઘટાડો છે આવી શકે છે. અહેવાલ અનુસાર મિત્રો મળતી માહિતી અનુસાર હવે વર્ષ 2025માં રાયડાનો ટેકાના ભાવ છે મિત્રો 1190 રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે. અને રાયડાની ટેકાના ભાવે મિત્રો ખરીદી છે અપમાન માટેની અરજી છે સરકાર દ્વારા ઓફિશિયલી જાહેરાત છે કરવામાં નથી આવી, પરંતુ ટૂંક જ સમયની અંદર સરકાર છે મિત્રો આવશે અને મિત્રો જાહેરાત કરશે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ડુંગળીની બજારના નીચેની સપાટી અથડાતા 2 તરફી ભાવો છે હજુ પણ આવક વધવાની ધારણાઓ. મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવો છે મિત્રો હાલ 470 રૂપિયા આજુબાજુ છે, જ્યારે સફેદ ડુંગળીની અંદર 360 રૂપિયા આજુબાજુ ભાવ છે. પરંતુ સરેરાશ ભાવો છે, એવરેજ ભાવો છે એ પણ મિત્રો મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને ખૂબ જ ઓછા મળી રહ્યા છે. નિરાશ છે ખેડૂત મિત્રો. ખેડૂતોની અંદર પણ મિત્રો ઘણા ખેડૂતો વ્યાપી રહ્યા છે. ત્યારે મિત્રો હવે પછી આગળ જોઈએ તો ખાસ કાળા તલના ઊંચા ભાવ છે એ પણ મિત્રો હવે એમાં બ્રેક લાગ્યો અને એને હવે સફેદ તલની અંદર ભાવો છે ટકેલા છે, સ્થિર છે ભાવ. કાળા તલના ઊંચા ભાવો છે એ પણ મિત્રો હવે સ્થિર જોવા મળી રહ્યા છે. એટલે કે હાલ 6015 રૂપિયા રહ્યા છે, જ્યારે સફેદ તલની અંદર 2323 રૂપિયા છે એ મિત્રો ઊંચા ભાવ છે એ થોડા દિવસો પહેલાં નોંધાયા હતા. તો મિત્રો કાળા તલની બજારની અંદર પણ ઊંચા ભાવને બ્રેક લાગ્યો અને ત્યાર પછી તમારી પાસે કાળા તલ હોય તો તમે વેચાણ છે કરી શકો છો.